દિયોનો પતંગો એ ઘણા સડે હે નાના આ સાલ તો બહુ સડે હે પતંગ પણ આપણે તો હજીથી કઈ નાખવાનો એ છોકરો તો તમાકુ કરી હે ને જોઈ આ બાજુ પવન રહે ને આ સાલ તો ફજેથી કઈ નાખવાનો હે અને એક તો છોકરો ને એક તો કંટાળો કઈ નાખે અને પોર તો ઘઉં કરેલા ને તે ફજેથી કઈ નાખી તાનું એક ઘઉં ના ઉભો રવા દીધે બધા ડાપાઈ નાખ્યા ના એમના બાપો વાઈ ગયા હોય ને એમ જ આ સાલ તો કંટાળીને તમાકુ કરી પણ મારા દિયોરના છોકરોને શું કહેવાનું આમાં રે તમાકુ મેં કહો તો ફરી વળી એવું કોમ હ ઘેર બેહીને કંટાળો આવે હ ના હોય તો તમાકુ બાજુ અટો મારી આવે દે બાપા તો છોકરાને પાછું બંડુ લેતો જવા દે એટલે બીવી તો ખરા થોડુંક હું પાછું આ બીડીઓ મેસરીએ મારા દિવસના બીડીઓ પીવી હે નાના સોના બીડીઓ પીવી હે એમ તો પીવાનો તો બહુ કાઠું કામ હે અરે જોજે તમાકુ બાગા રે ભાઈ પહેતા નહીં આ વિયરના પેલ બાજુ તમાક કરી હા બાજુ તમાક કરી પણ આમાં કરાય હું પેલા તો આ બાજુ જી આવવા દે બરોબર આ તો પકડી દે હા જેણા તો દિવેલા મસ્ત છે ને મારા દિવસના હું તો ખોટી તમાકુ ગાલી બોલો આમાં મહેનત તો નહીં પણ શું કરે આ ગાલી છે તે મહેનત તો કરી પીલા ને બીલા કાઢવાના છો અહીં પણ સારું હેડ જે થઈ ગયું દેખા એટલે તો ઉતાવળો દોરી બોરી પડે ને તો આ ઘોઘરો કપાઈ જા પણ શું કરે મારા પેલો તમાકુ ભાજી નાખી શિયો અરે કોઈની ભાજી નાખે ધીમા જો અને કા પડ્યો વાગશે તો કોઈ હોશ નહીં કરાવ આ ટોટો બોટો ભાગશે તો મારા દેવ નું વાતે સાચી ની મગનભા આ તો ઉતરાણ તો વરમાં એક વખત આવે પણ બહુ આ તો એ ઉતરાણ ભારે આવે ખબર હે ને તમને એ વાત તો તમારી સાચી ઉતરાણ તો ભારે જ હોય પણ હું કરે ધીમા જવાનું અને આ પતિંગ આ ઉતરાણ હે ને તો બહુ જારવી ફરવાનું નકાશો રત પતિંગ હા દોરી આમ પડી નહીં કોમ ખેંચી નહીં બોકરા કપાઈ જાય પણ યાર હું મોઘા ભાવના રોપ લાઈન રોપે મોઘા ભાવ ના તો કયો વાતો નહીં આવે એક બે સોળ ભાગ છે તો પણ પેલું સમુદાય તારા ગોગરો કાપ નાખશો ખેંચે સોળ હતો હાથમાં દોરી આવી એટલે લઈને દોડવાનો એવું હો અને કોક છેડા લૂંટવા વાળા હોય ને એ બે હાથે ખેંચવાના તારથી આ ગોગર તાના હું તમે વગર જોયા દોડ રાખ્યું હારું તારે હું તો રાગ જાઉં તા હો કોઈ હોત નહીં કરાવવા પડ્યો તો પગ ભાગ છે તો તારે કુરો આપડે હમ જોવા વાતે સાચી મારા દિવસ તો બહુ જારે જો ઉતરણ બહુ બાર હે પાછી હવ ચો હેડ્યા તા આમ ઓ આમ ઘર બાજુ જ જાઉં એવું હવ હાર હા તો હું તો જોતો જ જાઉં નહીં ને દોરી પડતી મને તો ઉતરા આ દોરીને બહુ બીક લાગે આ તો પાછા પેલો બીજો સાવચેત કરવા પાતા મેં જોઈને જજે નક પાછા તો આ જોતો જાઉં આ પતિંગ જતો હોય ને આપણે એ ના દે નકશી ખમણાલો વારો રહી જાય ને જે પેલું એવું હોય ને એ નકો એવું થાય એવું કોમ હતા તો જારી ન જાઉં હાર હા અરે વાતે સાચી હોમ નિધમ આમ તો મગનજી તો વાત તો સાચી કરતા હતા પણ કરે હું એક તો મારે એક તો હારે શિયમ મારા અહીં ઓમ જ પાછું હરા ઓમ જ આવે પાછું મારા હેતરમાં રહીને જ આવે પાછું મારા દિવસનું જા દેહાડો બાપા આ તો તારી માં જેલી વર્ષથી આવી હે ને હા બજ્જે પાડીએ હા બરોબર તું મેથીન ભાજી હલ લે મી એટલે માં ગમ જોઈ લેમ દવા બવા મારી તો ગમ પડે મને નિરાકા બધ મેથી આ પતિંગ કેટલા જોઈ મેથી ભાજી ને પતિંગ ની ચોલ નકે એક લાફલ બાબુ કઈ ના છે હમણાં પતિંગ ગજબ કરવા નહીં ના પછી પેલી મેથી કર ગોટા ખાવા હોય તો હજી નહીં કા ગોટા બોટા પતિંગ પેલી તારી માં બે વરે આવી છે ને ગોટા ખવડાવવાનું કે હું તો પછી લાડ કરું હું ના લે તો ના થાત હવે તું એ તારી માનો કા પેટનો મારા દિયોર ના જેવો જ હું તું એ કઈકોણ તું મેથી તો ને જ નહીં યાર હું તો નહીં હું આ જઈ લઈને જાઉં હમણાં પતિંગ લૂંટવા
અને મારા બેટા ગમે અડધા ફૂટ નાખી ને કંટીએમ ફૂટી ગયા છે ત્યાં દેજો ચીવ બિયારું આલી હોણ ના ના આ વ્યક્તિ બિયારું ચોથી આલી હા ખરેખર મારી મારી ચોગા ઘઉં કદી તો ચીલ વધી ગયો અમે અલ્યો આ સીએ વાત તો પાડી દીધી અમે હે ને ઉતરાણ કર અલ્યા તું પેલા ભાજી હરકી મારા દિયર ખબર નહીં પડતી ના ના કીકીન થાકી ગયો કે તારી માને બસ જખવડાવવા નહીં તારે ખાવા નહીં એ અલે હું હલે લાલે અલે ઈચ્છા પતિંગ કાળા હી લ્યો પતિંગ કે હલે મારો દિયર પતેડો આયરે છેડો ગયા જતા રે જતા રો મારા દિયરો મારા મુળા મેલો અને પડે ને આજ પગ ભાગો મારા દિયર ભાગો ખરેખર તમને હે ને આ પેલી ભાજી તોડવાની કીધી મારા બેટા પતિંગો જાય આમાં ભાર દોરીને પતિંગ જાય ને હમણાંથી તો 25 ફૂટ જ દર્શેડવાનો હમણાં હું હાથમાં આવવાનું હા અહીં તો કહું જેવડા કે ના ના ખરેખર હવે મારે શું કરવું એકતા ડોહી તમને ઘેર લોહી પી જવાની હા મારે જાતે જ તોડવું પડે હા નહીં કીધું કે જાતે મારે હરખમાં ના જવાય લ્યો ના આ મારા દિયોરો આ ભાજીને હાજી ચીલની બિલની બધું લઈ લેવા ખાહે ઢોર પેટ મારી હારી આ ડોહલી બહુ બે વર બાપાને તો પડી ને માં આવ્યો છે ગાડી ગયો તો મરવાનું થતા એટલે નહીં કહેતા કે ગો મરવાની થાય એટલે વાઘરી વાળા જાય અમે ટર્યો અહીં ગાડી ગોમમાંથી અહીં આવ્યા પાછો આમ છેલ્લા ના કે તો આગળ ના બાપો એવું ખર્ચો કરત બધો તે અહીં આવ્યો ના ના મારી માં થયો અહીં મારી મારે હું ક્યાં કુણીને મારું ચોઈ જાહે મૂઢું ખરેખર આ લોકો ભાજી કરતો તો ભાજી વેણવાની હતી ને ભાજી ના વેણવા દીધી ખરેખર આ બૈરોની જાત એટલી કજાઠ ને મારી સગન જો પથારી ફેરી નાખવાના છે આ લોકો અને હેલો દેડો ચેટલો પહોંચ્યો લે આવો પતિંગ કરીને મારો દિયર દેખાતોય નહીં ને જહરે જાય જો મળે તો આટલા ખરેખર નહીં દેખાય આવું અમે ભાજી તો હું કરું ડોહી તો ઘેર આવી છે ને મેં તો એક તો બોલતોય નહીં પણ મેં કીધું પેલા છીએ ને કેમ તો મારી હારું ભાજી હાલો તો બે રોધી અને ખાહી પણ ના મારો દિયો અડે હાથે બસ એ પતિંગ કરી આ પેલું આવ્યું તું ને પેલા મારી હારું મગનને ચીયું લેન જતું રહ્યું પતિંગ લેન અને આવાજ હન ખરેખર આજે મારે ટોગો બોગો ભાગવો પડ્યો અમને ઘેર હે ને આ ઉતરાણ કરીને આવા ઝપ્પાના નહીં નકે ઘેર હા ઘણી થઈ જાય આટલી તો કલ્લો ભાજીનું મેં બીજું બધું બહુ થઈ જાય ડબલુએ નહીં લાવ્યો મારો દિયર હું તો નામાં હું કરું આમ લઈને જતા દે મને હે ને ગમ તો હારા પોણી વાર લેવું પડે ની મજા આવે ને મને સવન તો ડોહી આજે ચીલની ભાજી ખાઈ રાજી થઈ જવાની હે ને વાહ કેમનું હે આ ઘેર જાઉં કેમ અરે પેલી ડોહી આવી અરે શિયુન બે હતા મારી દિયો જો પતિંગ પકડવા ત્યાં હાથમાં ના એ જતો રે એમ આવતા આ હું લીધી ભાજી અરે આલ્યો ઉભો તો રે અરે બે હતા આલ્યો મેથી ની કહેવાની મારે જોવા તો દે મેથી બે ગુવા આ મારા દિયોરનો અને શરમ હક નહીં લહવાની અલ્યો આ મેથી હક હું હા તું ઓળખું અરે ચીલ ને મેથી બે હા નાના ડોહી જતરેલી પોસવર છે ચીલની ભાજી ને ભાઈ. ખવડાવે મને સમાચારમાં પેલા ફોનમાં આવે આમ તો ચીલની બાજીથી ઓછું તેજ તો આમ ભારે થાય દેખાય દૂરનું નજીક દેખાય અને મેથીથી બોડીમાં થોડુંક તાકાત રહે એટલે જ તમે હમણાં મન ભીટકાવાના હતા ચીલની ભાજીથી તે જ આવી ગયો તમે હા એમ થાય એટલે એના માટે આ લીધી અમે નાના ગાડીની લાઈટો લગાડી એમ તમને દેખાઈ ગયું હવે દેખાય જ ના માર તો ડોહી ચિત્રાઓ પોસવર હે ડોહી આયતા ચીલની ભાજીનો એ મને ડોહીને તાજી કરવી છે. વાજા કેટલા જોયું ફોનમાં એ વાગતા છી હે વાગવા આવે અમાર 1:30 વાગવા આવે હમણાં
અમારે સોની મોની ટાઈમ જોતા આવડે જ નહીં આવડતો મને મારા દિયોરાને થી કે કિલો ફૂલા કઈ નહીં છે પોસો પૂણા પોસ થવાયા તારો આ ચીલ્લી ભાજીનો ભજીયો ખવડાવે તો હી ડોહી તો પાપડ જેવી બની છે ભોંગ ભોંગ પીનાઈ ખું આ ના 11 ના 12 પાપડ જેવી ડોહી થી અને ભજીયો ખવડાવવા નીકળ્યા અમાર ડોહી 2 વર્ષ બાપાને ઘેર બેહીને તે વિચારમાં એ ખાધી નહીં તે પાપડ જેવી થઈ ગયું અમે થી કલ્લો ભાજી લઈને જાઉં તે તાજી થાય બરાબર સાચી હે. સોનું જા નહીં ના ના વાસણ આ હાલવા જોવો આવ્યું. ને, આ મેથો આ હું અલ્યો મેથીની ભાજી આ મેથી છે આ મેથી છે જો દે આ મારો દિયોર આબરૂ કાર હલે મારી હું કરવા તું ખાલી- જા કે લે તું જા ચોથી તારો મળે હું તો- જાણ્યા હમણાં એક લાફો લાબુ કઈ ના કશું છે ને ઓળખતું તમે? તો હની ને પાછું હોશિયારી કરે છે. ના 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 ચતુરાઈ થી આયા ડોહી ને ના ના ડોહી ઘેર આવી તમને બહુ આશંબર તું હે ને મી એકલો હતો તો લગન જલ્દી નથી ભાજી ખવડાવતો. ખવડાવો જલ્દી અને complete અમે કોમ પેલી થઈ જાય. રોટલો કરી આલવા આવી એટલે તમને એવું બરતું હશે બહુ નહીં મનમાં ના ના તમારે ડોહી માં રોટલા હાલવાની છે મી નહીં તો અહીંયા નથી તો મનાલા હાલતી હોય તો આવું ઓલી જતું રાખી લેવો ને એમ કે લે મને બે રોટલા હાલજો હું આવું આ નેસલા દોત તો હીન ને બીજા ઉપર વાળા પડી જાય ને હાથમાં લખોટે રમતો જતું રે અલે મારા દેવના ભલે ના હોય એ તો રોટલા તો ખાહી ડોહી બનાવે તો બહુ ભાવી અલે આવ મારું મગજ બગાઈ નાખી હલે જા ન લેતી યાર, પણ હું સારું કહું કહ્યું વાત કરું ડોહી વતીની મના કોક કે હાલ તો મારી માની ચગન એક તો ભાજી રે નેકરાવ ના વચ્ચે ટપર ટપર કરતું આવી ગયું ને ના ના જે રોધવાય નહીં દેતું હકી મને અને એક તો કેમ થાજી જો ને પેલા કે ના કે હું તો છતાંય મારા દિયો દે જો ના હવાના ભીટ કહી દો હે મને પછી કોમ નહીં કરવા દેતા એ ઉત્તરાયણના દાણા આયા પણ શકરાભાઈની તમાકુની પતરી ખોડી નાશી ભાઈ અને છોકરો આ તો તમાકુ જોતો નહીં કે મોગી હક સસ્તી હ પણ બધું ભાજીને નવરું કરી નાખ્યું મારા દીવના બધું આય હાય ખરેખર આ ચાઇનાની દોરીઓ તો ચેટલી બધી પડી હો બાપા રે. મારા જીવનના બધું પાઈ નાખ્યો. પેલા જયડો મેલો નકા ભૂકા કાઈ નાખે. હમણાં પતંગની માસ્યો હે ના ના તમે તો મને પાડે પાડે હ બરોબર પાડે હ ને પેલો એ દતરે બોલો હે દતરે આ ભૂડાની આલે ને હમણાં હે બરોબર દોરી આવા હું હે દોરી ઈ દોરી 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 ઓ બાપા હવે મારો દીવનનો આ શિયા તો માઈ નાખી એમ કોમ મને વધારે મને જ વધારે મારા જીવન આજે ખબર નહીં શકરભાઈ હું આ અલ્યા અરે મને- ઉભા રહો તો અલ્યા. ભાઈ નો સોરો હ અલ્યા મગનભાઈ નો અરે પણ આવો ના મરાય આ તો એક વખત તહેવાર 12 મહિને તું ઉતરાણે આવે હ અલ્યા પણ જોવું તો જોઈએ કે હું હવે અરે પણ છોકરો હે ઉતરાણે આવે એટલે પતંગ ચાલવા દોડ્યો હશી આવો ના અલ્યા મરાય વાત સાચી તમારી ઉપર રીંગ નીકળી જો મારા છોકરા મરા તો હશી આ તો મગનભાઈ નો હ અને મારા અહીંયા સાથી ઉપર પગ મેં નીકળી જો તો એ તો પતંગ ચાલવા તો છોકરો તો એમ જ કરી એટલે તમને હાલ લાગત હારું નહીં લે ના અત્યારે ના હું ઉતરાણ છે. આ તમાકુ તમારા ભાગ મોય જત બધી ઉતરાણ ખરી ને એટલે છોકરો તો પતંગ ચાલવા એટલે આમ થમ ડોટો કાઢવાનો અલ્યા ડોટ્યો કાઢી અને કૂવો વધતો એ તો કશું જોવાના હોય ના ના કૂવો વધતો કુવામાં પડીએ તો જોવાના હોય વાત ધડ જોઈને જ હેડીએ તો તમારા જેવા જ બધો આ ધડ જોઈને જ હેડી આઈ જાય ઉપરાટું લેન અરે પણ માર એવું મરાય ના આ તમાકુ ભાજી તો આટલી તમાકુ પૈ જાય એમ નસોરી હતો નોનું જ ભાઈ જાય ને આવડો મોટો મીનાઈ દેખાય એક આવડા વખત સોર 12 મહિને એક વખત ઉતરે ના આવે છોકરો પતંગો લે દોડી ના ના માર હેતર હોલે ને આવતી ઉતરોણ એ તો તમારું હોય કે મારું હોય એ જોવાના હોય કે અરે હું વાયલું હોય એ તો કાલે દોઢ કાઢતો જ જોય અત્યારે તમે વધારે બોલો હો ને કાલે કરંટ આલવું આખા હેતરમાં કરંટ આલ દેવો એટલે કરંટ ના લાય તાણી તો જોઈ ને
કરંટ ના લાય હમણાં તો મોટી મોટી ઉછાળી હાકતા હતા. પણ પેલો કૂવો હોય શોર્ટિંગ તોય મરી જાય તો શું કરવાનું માથા ના હા પડે એટલે તો કી એમ કે જોઈને હેડો. પણ એ છોકરો ક્યાં હોય આ મન તો અહીં વગાડ્યું ને એટલે ફરી એમ વચ્ચે પતંગ આવતો હોય જોઈ રહ્યા હોય ને આમ હેઠતો હોય તો પછી ઉપર જ પડી ને એ જોવા ના રહ્યો કે આ ઉભો રહ્યો કે નહીં ઉભો ના રહ્યો ના પેલું નેનું શિયું ઉપર નીકળી મારા દીવોનું મને આમ તમારું ઉપર નીકળી હોય તો થોક ના થોક એમ કહો મને. કાયા તો થઈએ પણ એવું બધું ના મરાય કાયા આ તો તો થઈએ છોકરો મારીએ કેવો ને, હોય તો જ આ તો સીધો રહ્યો અહીં. અને ઘેર થી કહેવાય નહીં રહેતો ને લૂંટવા ઓલે નહીં જો અહીં ડોટો કાઢતો ના ના એક દને મારા ઘઉં ભાજી નાખેલા. આ હું આ શિયો આજકાલ બહુ ડોટ્યો કાઢી. સકલાભાઈ મેલો ના મેલવો જ નહીં હાથ. મગનભાઈ નું છોકરું મેલવો હોય જ. અલે અરે મગન. જવા દે છે ના ના નહીં મેલવાનો એક વાત કીધેલું હમણાં જ નહીં. એક વાત કરું તમને હા હમણાં મગનજી હું ફાસ આવતો હતો અહીં ખેતરમાં જોવા હા તાન તો શીખમણ આવતા મને કે દોટ કાઢી નહીં જો ને કે દોરી બોરી પડી હે ને તો ઘોઘરાના ટોટે બોટે ભાગશો કે. એટલે પણ આ તો છોકરો કેવાય છોકરો કશું જોવા ના રોય અલે પણ આપણને શીખમણ આલવી એના કરતી સારું લાગ્યું. સારું હું લાગે અહુ આવે એમ તો નાના અહુ આવે હ. પણ છોકરો કેવો હોય છોકરો કેવો હોય તે? ઉતરણ આવીને કોક ઉતરણ ના દાડે કોણ કકરાટ કરે એમ ના શિયોને શીખમણ ના આલી. પણ ઘેર તો કેવા ના રહેવાય નહીં આવે આ તો જોઈ કર રમવા જ્યા છે પણ પોતાનો શિયો ચો રખડી એ તો ખબર પડી જોઈએ કે ઉતરણ ના દાડે તો કશું ખબર ના હોય હું ખબર ના હોય. એમને તો પતંગ આવે ને એટલે કે ચો આવે એમ એ જ જોઈ બધી રહ્યા આ એ પંચાયત કરે આગળ જોડો એ મારા મતી બધું કૂટી લે બરાબર. હાથે કૂટી લે એ તો કામ એ બધું સંભાળી લે તમે જોડો બરાબર. હારું એ તમારે શિયો નહીં ખાજો ગેરજી હાથે બરાબર. માથે હેઠ એ હાર એ તમારા ઘર વાળાને બધા નહીં ખાજો જોડો. હવે આઈ જા પાછી ખમણ આલવા ના જોયા હોય તો આ દોરીએ ને બોરીએ જેટલું આ ઓ જો ભરાઈએ હી અને પેલો શિયો તો એમને એમ ડોટે મેલી હી. ના ના એમને એમ ડોટે મેલી હી. બાપો તો અમે શીખમણ આલી પાછા ના ના ઓ ઠેકરાબા ઓ અલે શું કરો હો અલે ઓ આ દોરીઓ ને ઉપાડીઓ ત્યાં બેઠો તો કોકના પગમ ભરાઈ જાય તે આ દમ ચો આવ્યો ઘેર ખાવા બાવા તો જો મય હાસો હતી હું વાયરો ખાય વાયરો તો વાયરો આમ ફરે ને તા ખાવાનો મેર પડે એવું કોમ હ. તે ખાઈ દો કે વાયરાનો અમનો ફરજા તમે કહો તે ફરો આમ તમે કીધે વાયરો ફરે ખાઓ. હોત તો પછી વાયરો જોઈતું ખામ તું કહો નતું. તે વાયરાને ખાઈ દો એટલે અમરો ફરજા આવાના આવા ચોથા આવવા દીધો. તમાકુ કરીએ તમાકુ કરીને મરી જાઓ સોનમના ખાઈ આવો જો એ તો ઉતરણ હતી આ જીવવા ઓલે તો તમાકુ કરી હ. હાલો રૂપિયા લાવ. આરા દેવનો અમને પાછા તમાકુ એમને ને ઉતરણ એમને કરવાની મારે રૂપિયા આલવાના કેતા અહીં આ બધી શી ખમણ ના હાલવાની હોય કોક ના, ના, ને હમણે એક તો પંચાયત કરીને જાય બરાબર તમે હે ડોમોડો અહીં થા. અલ્યો ના ભાગે તમાકુ ભાગતી હે સોનમના ભાઈ તારા ઘેર જવું કે નહીં જવું? અલે અમારા જેને હારું કે અમે અમાર તો હારું એ નહીં હો ભરવું કે નહીં ખોટું આ ભરવું જાહેર બરાબર. એનું અમને તો હારું એ ના કહેવાય આ હું આ આટલી જીવનમાં આ આટલી લોકોને હે, તો આટલી આટલી હે હવે ચિયા મોટા રૂપિયા થોકડો આવી જવાના તો આવા આખો દાડો છીએ ઉતરણ હે ઉડાડી પતિંગ હું તમે તો કહેતા હે હેડો જે ઘડી નાખો તું તો જા હું ની કહી યાર. દઉં. ના ના નાખો તો હું કહી દો પાપોડી જેવા થઈ જાઓ અમાર હું અમાર એત્રોમ કેટલા કરી ટકા? હોય તો ખબર હોય ને કે ચેલા ચેરે મણ થાય એમ આઈ જાય કન એ તો ન તો કોમો નહીં કરવાનું ફરવાનું રાખ્યું નહીં કન પાછી ખમણમાં ના હાલવા આયા છે. ના ના ઓમ નામ તો બસ ગમો પંચાયત તો કરવા તો બે જણા મેલ્યા નહીં બરોબર ના આવા ના આવા ચેટલા હી આ તો તીજાન તૈયાર કરીએ વાહી આ તો ના ના કોમ તો એમ ના કોઈ કે કોમ કરજો હે તરમો આ દિવન ના ખબર ના પડતી હોય એમ. અરે નોંધે અરે નોંધે ગોડો છે ગયો સૈન લૂંટવા હેડ્યો પતિંગ હે શિયાની વાજે
મારો દીવો ના એક વાડો છે મને લાગે ગયડો છે તો આ સુધર્યો ના 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 સુધર્યો ના તો આ બાપ ને દીકરો બે પતિંગ લૂંટવા હેડ્યા અહીં. આ દિવસનો પવન ફરે હો બરાબર હો વધુ નહીં અમે ભૂખે લાગી બરાબર મારી હ અલે લાલ્યા લે અરે ઓ જલ્દી આવ ઉઠાવલે જાઓ ખરાબ રે જાઓ ખરાબ ઉઠાવ લ્યો ના પાડેલું લ્યો આ દોરી થી કીધે ચેતનભાઈ આ છોરાનું કોમ આ પછી દોરી આ કેસી તો કપાઈ જાય આમાં ગોગરો કાપી નાખ્યો ને અરે ગોગરો કપાઈ ગયો ને પણ આ કેવું થી જોયું આમને કીધું કે હાથી નેડો જીવા જેવા ના ના જીવા જેવા ઉઠા દા ખરાબ લે બોલા ચાલો પાડી હા બાબા કેટલી બાજી લે આ કપાઈ ગયું ઠેઠ આડી ના થોડું કદા દીધી હો થોડું ના ના પોખરી કપાઈ ગઈ હતી નહીં લે નહીં બહુ નહીં અડી દે ઉકળી કપાઈ લે ગયો ઢોલે ના ના કે તો શિયાળ જોયા નહીં તો આ તો હેતરામ તમાકુ હું ટુલું હોય જતું તું અરે નોજી અરે પણ અમને નાના. રસ્તા મળ્યા તા ને તાણે હું કીધેલું કે હાસીને હેઠજો સોરવા તારું ઉતરાણ ઉપર દોડા દોડ કર્યો ને પછી આ દોરીઓ ખેંચા ખેંચ કરીને કોકરો કપાઈ જાય ખબર નહીં કે ચાઇના દોરી હું એટલે હું આ ચાઇના દોરી આ લોકો તો લાઈ લાઈન પથારી ફેરી અરે પણ જોવું તો પડે ને કે દોરી બોરી પડે કે હું થાય આ તે એમને મેડા જ્યાં તે પછી આ કોકરો કપાઈ ગયો આમનો હા ખાલી ખાસો લવરો થઈ ગયો હા લોહી બંધ નહીં થવાનું આ ડાબેડા ઉપર હે ઈ યાર ડાબેરા ઉપર અને બરાબર. દવાખાના પોકતા ખરેખર કરી હોતા. આપણને. અને મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને ચાઇના દોરીથી દૂર રહેજો ને આપણા વિસ્તારમાં ચાઇના દોરીની સખ્ત મનાઈ છે એટલે ચાઇના દોરી તો મહેરબાની કરીને કોઈ લાવતા નહીં બરોબર કારણ કે જે ઝડપાઈ જાય છે અને ઉપરથી દંડ થશે અને દંડના ભાગીદાર બનશો એના કરથી તો આવી દોરી લાવતા નહીં અને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરજો જય માતાજી જય માતા